કે છે એમને કોઈને બેવને 11 કરવી છે તો આશીર્વાદ લેશે દાદા. daddy આ બાબા કે મારે કરવી છે અહીંયા સુતે લઈ આવ કાયમ માટે પહેલી વાર કરો ને 8 કલાક બાબા કે છે મારે પણ કરવી છે 11. ના એ કરજે પણ લખ્યું છે સવારમાં ઉઠ્યા પછી શું કરવાનું ભૂલી ગયું એમને તો કરેલી પણ ચેતરી હાલે અત્યારે બોલે બધાને આજુ બધાને સવાર ઉઠ્યા પછી શું કરવાનું પછી શું કરવાનું બપોર શું કરવાનું એ બધું કરવાનું છે બધા ખ્યાલ આવે બોલ તું અહીંયા બધા વાપરજો બધા ગેસ ફરી બીજી કરી ના પડે કોઈ બી ને 11 કરવી હોય તો 24 કલાકની 11 કરી છે 36 કલાક બોલવાનું પણ અને 24 કલાક કે બેસવાનું છે. તો તમારે સવારની અંદર બેસવું હોય 6 વાગે સવારના મરસ કે 6 વાગે બેસવું હોય તો આગલે દિવસે 2 કલાક ઇવનિંગ ટાઈમમાં આગલે દિવસે 2 કલાક આગળ અસીમ જય જયકારી કલાક કરવાનો દાદાને ખોટા આગળ પછી દાદાની પાસે આજ્ઞા લઈ લેવાની ખોટા આગળ કે મારે 11 કાલે કરવી છે તો આજથી હું તમારી આજ્ઞા લઉં છું કે દાદા તમે નિરંતર હાજર રહેજો અને કાયમને માટે હાજરી પૂરજો અને પરમ શક્તિ આપજો. પછી દાદાની આરતી ઉતારવી હોય એ ઉતારવી. ત્યાર પછી 6 વાગે ને ડોક્ટરોને પછી ખાવાનું પીવાનું બંધ કરી દેવાનું ને છતાં કોઈને ભૂખ લાગે તો થોડું ઘણું ખાવું હોય તો ખાવાનું ને ત્યાર પછી સત્સંગ જ કરવાનો બોલવાનું કંઈ જ નહીં વાંચવાનું બી ને ખાલી અંદરથી જેમ કે દાદાનો સત્સંગ ચાલુ રાખવાનો. તમને 10 વાગે 11 વાગે જ્યારે તમને સૂવું હોય ને ત્યારે સૂઈ જવાનું આરામથી ને કોઈથી નહીં જગાતું હોય તો બેલ મૂકવાનો પણ સવારના 6 વાગે બેસવાનું હોય ને તો તે આગળ 10 મિનિટ આગળ બેલ મૂકી દેવાનું એટલે સવારમાં જ્યારે ઉઠો ને બીજું કશું જ નહીં કરવાનું. જે પહેરેલા કપડાં હોય એ જ કોઈ ચીજ નહીં કરવાની ખાલી પેશાબ કરીને બાથરૂમ ગઈ આવીને તે બાથરૂમમાં ખાલી પેશાબ જ કરવાનો ને પછી બેસી જવાનું દાદાને જ્યાં આગળ અસીમ જય જયકારી તે બોલ્યા હતા ને ત્યાં આગળ ફોટા આગળ બેસીને દાદાને આમ ખાલી જોયા જ રાખવાનું. કંઈ બી કાને સજાય તો એથી બાજુ કાન આપણે માંડીએ ને એવી રીતે માંડવાની જવાનું. આંખે તો દાદા જ દેખાય છે નિરંતર એટલે ખાલી બસ દાદાને જોયા જ કરવાનું. ને 2 તકિયાઓ મૂક્યા હોય આજુબાજુ તો કદાચ કોઈને આમ પગ લાંબા કરવા હોય તો કરવું હોય તો કરાય અને જો કોઈને ફાવત આવી ગઈ હોય બેસવાની તો બસ આમ બેસીને દાદાના લીધી ગ્યાસને જ કરીએ ને કંઈ પણ વિચાર આવે તો તેમાં તન્મય આકાર કોઈ ને ફૂંક આવે તો બારે ગ્લાસ રાખીને તેની અંદર કાઢી નાખવાનું પણ એમ કે ના આવે તો સારું ના આવે તો કાઢી નાખવાનું. એવી રીતના જ નિરંતર દાદામય જ રહેવાનું. સવારના 6 વાગે 24 કલાક નિરંતર એક જ જગ્યાએ બેસી રહેવાનું ઉઠવાનું ને દીવો જે કદાચ કોઈ સળગાવે અગર કોઈને ત્યાં કોઈ ના હોય ને એકલા હોય ને કામ પર જતા હોય તો વાંધો નહીં લાઈટ એકલા નહીં રાખી એટલે તમારે જે 11 કરે એને ઉઠવાનું નહીં કે કોઈ ચીજ કરવાની ખાલી બેસીને ના કોઈ ચીજ નહીં પેશાબ પાણી ખાવાનું પીવાનું બધું બંધ. એટલે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન એ બધાને જો કરવાના બસ દાદાને જોયા રાખવાનું ને જે કંઈ આમ થાય તે જોયા રાખવાનું. એવી રીતના કરે ને તો તમે જ્યારે સવારે ઉઠો 11 તો તમને એટલું બધો આનંદ થાય ને તમે ચાલતા હોય ને તો એ જાણે ફૂલ લાગે આપણને જાણે બહુ વજન ના લાગે ચાલતા છે એવું લાગે એટલું બધું આમ આનંદમાં ને આપણને ઉજાગરો નહીં લાગે ભૂખ નહીં લાગે તરસ નહીં લાગે શું આનંદની અંદર
દાદાને આમ એવું આમ સરસ થઈ જાય. હવે એની અંદર કોઈને કેસેટ સાંભળવી હોય તો આ જે આત્માના જે બધા પદો છે કવિરાજે જે ગાયા છે ને ના કોઈ કોઈ ખાસ કરીને એને આ કાનનો આઈનો ઉપયોગ થઈ જાય એટલે કશું જ નહીં કરવાનું, ખાલી બેઠા બેઠા જ તમારી ઉપયોગમાં જ રહેવાનું. ખાલી દાદા બેઠા હોય ને તો દાદા તો હાજર ત્યાં હોય જ છે. દાદા આમ દેખાય આપણને હાજર હોય છે, દાદા હસતા હોય એવા જ દેખાય તે ઘડીએ તો દાદા હાજર છે જ એ વખત. अच्छा लगता है દાદા ને અંદર થી કરવાનું શિવ જઈ જતા એટલે અંદર એટલે અસીમ જઈ જતા એટલે એની બંધ થઈ જાય ભાવ કરવાનું એટલે એનાથી જ કે કુદરતી શક્તિ બધા કહી દીધું શબ્દ કહી બધાને જેવી લાગતી ભૂલજો ભૂલી ના જવાય. જ્ઞાનેન્દ્રિય વાળા અને 5 કર્મેન્દ્રિયો અને 11મું મન નિરાહાર રાખવો એનો નથી હોતો. પાંચ કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 1 કર્મેન્દ્રિયો 1 માં 11મું મન આ બધાને નિરાહાર રાખ મુજબ આપી ફળ ખવાય ઓછો ખાય ઘેર જેવું ખાય તેવું ખાય છે એવા દિવસથી બધા કરી જાય આપણે બધું નુકસાન થાય આનંદ એક જ કરી દે ને બહુ આનંદ દેખાડે પછી આપણે 5 કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય શું સમજ્યા તમે એક વાર મને સમજાવો. આ તો કઈ આ કઈ પૂછે એ નથી, આ અધ્યાત્મ નથી, આ તો વ્યવહારિક છે. 5 જ્ઞાનેન્દ્રિય ડાક્ટરે કે શું કોણ કહેવાય કાન, નાક, જીભ, કાન, નાક, જીભ, આંખ એ બધા સ્પર્શ એ 5 જ્ઞાનેન્દ્રિય કહેવાય. શું કહેવાય? જ્ઞાનેન્દ્રિય. So you don't think they're on the mountain like this? આ કર્મેન્દ્રિય કોણ? If he comes back, just say that it's okay? Thank you, brother. મન, વચન, બુદ્ધિ ના બે ઇન્દ્રિય કહેવાય ને બુદ્ધિને. બુદ્ધિ ઇન્દ્રિયોની પર મન બે પર નથી ખબર એમને, નથી ખબર એમને.
સંદાસ જે કર્મેન્દ્રિય કહેવાય. જે વિચાર કરે છે ને એ બધા કર્મેન્દ્રિય કહેવાય. શું કહેવાય? દાંત ને રિચાર્જ કરે છે એવું કરે છે એ જ્ઞાનેન્દ્રિય કહેવાય. અને એકલું રિચાર્જ કરે છે એ કર્મેન્દ્રિય કહેવાય. સંદાસ રિચાર્જ સમજે પછી બે કર્મેન્દ્રિય નહીં સમજે ને? બીજી કઈ ચાલવાનું હાથ અને પગ બીજી થઈ ચાર. ચાર છે ને? હાથ એક ગણાય અને પગ એક ગણાય. ચાર છે ને? પાંચમી કઈ એક શ્વાસ છે તે એક જ્ઞાનેન્દ્રિય અને બોલે છે એ કર્મેન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો મન આ બધા નિરાહાર. હવે અમે બે છૂટ્યા છીએ જે કુદરતી છે કુદરતી હાજર છે એને કહેવામાં આવે ઠંડા તે સાથે. આપડે કઈ યોગ્ય નથી આપડે બૈરાત મોડા થઈ જતા આપડે શા માટે એવું બધા શું કરે બોલવાનું નહીં. અને હાથમાં દાદાને જોવાના ખાલી દાદાને જોવાનું એમ કે આપડો સંસારી હેતુ ના હોવા દેતું. સંસારો હેતુ ના હોય. નહી તો આમ તો 11 બધાને આવડે જ છે કે નહીં આવડે? રાજક રાજક ના લોટ નો શીરો કરી આપી. જાતને છે તે સુરેશભાઈ કે છે કે મનનું શું કરવાનું તે કરીએ. મનનું કેવું કરવાનું? નાસ્તો કીધો મન 11 માં મનનું શું કરવાનું છે? મને જે વિચાર આવે છે મને વિચાર વગર લઈ છે કે ફરક ના આપડે
દાદા સુરેશ વાત ગમી કે? સુરેશ વાત ગમી? હા દાદા થોડી દવા કઈ ખાધી? ફેર પડ્યો કે? શરીર લાગે છે? હા ખાધી લાગે છે આપણે? ઉંમરનું આપણે શરીર કેવું? મને કહેતો હતો કે સાચી વાત હતું કે દવા ઓછી છે. જેમાં સુમતિબેન બીજું બધા એલેના મહાત્માઓએ જય સચ્ચિદાનંદ કીધા છે દાદા. ગઈકાલે બધાને ફોન કરેલા રાત્રે એટલે બધાએ સચ્ચિદ બધા અને કાલે થોડા આવવાના પણ છે. બધા આવશે ખરા ધીમે ધીમે? હા આવશે દાદા. બધા કોશિશ કરે છે આવવાની. બહુ સારું. બહુ સારું. આપણે પતી જાય. હા દાદા. ડાક્ટરે ઉતાર કરે કે દર્શી હું કામ કરું દર્શી નહીં વચ્ચે કીર્તિભાઈ ગયા. એટલે એ ધાર્મિક બોલી એવા હવે તો પાણી મને ચૂક લાગી 4 વખત ખાધો ના અમે કેસે આખો એમ કરતો ધીમે ધીમે અનુભવ તો ધીમે ધીમે બરાબર આપણે જ્ઞાન જાણ્યું એ બટાકો વાયડો એ જ્ઞાન જાણ્યું જાણેલું કામ ના લાગે પ્રતિદિન થઈ ગયું. પ્રતિનિધિ તો બરાબર છે કે બધાને દાદા. ખરેખર વાયડો જ છે. વાયડો છે બધો અનુભવ થયો નથી તો આપણે કઈ આજ બટાકા ખાય બહુ આવી ગયા. પેલી પ્રતિદિન થાય એટલે પેલું પ્રતિદિન બેસી ગયું છે હું સુધાર છું અને આત્મા તો છે હાજર છે ચેતન ચેતન કોણ પેલા કોઈ ચેતવતું કેટલું ગેસ છે ચેતવતો નહીં. ચલો દાદા. શું કહે ચાલો ભાઈ સુરેશ નું ચેતવે કે ના ચેતવે? જવાન મારે શું કરવાનું સુધાર પછી તને ખ્યાલમાં રહેશે. હા સુધાર નો ખ્યાલ ભૂલાતો જ નથી. ખ્યાલ એટલે ધ્યાન તારા ધ્યાનમાં સુધાર્થમાં થયું ધ્યાનમાં છે એ ધ્યાન એ ધ્યાન આગળ અને એને ભગવાન શુક્લ ધ્યાન કર્યું. શું કર્યું? કરવાનું ના હોય કરતા કોણ? જ્ઞાન થઈ રહ્યું છે હું શુદ્ધાર્થ. સુરેશભાઈ તમે આ જવાબ નક્કી કર્યું હોય કે મારે ન્યૂ જર્સી જવું છે એવું તમે નક્કી કર્યું હોય તો પછી 5 વાગે તમારે નીકળવાનું હોય ત્યાં સુધી તમે નહીં ધ્યાનમાં રહે ના કઈ ન્યૂ જર્સી જવાનું એ ધ્યાન એ ધ્યાન શું કે એમને ધ્યાન ગયું નવા કરે ને એને હું આ સ્વીકાર ભાઈ ધૂણી કરે ધુવાડો કરે બધો ધુવાડો હતો તમે સમજાયું તમને? હા હા એના સમજાઈ ગયો. એ ધ્યાન એ પરિપૂર્ણ થઈ જાય. એ ધ્યાન ચૂકવું ના ચૂકાય તો ફરી ફરી એને ગોઠવવું પડશે. આપડે સુધાર કરી ધ્યાન દેવા બાજુ ખરે નહીં
મેં સિવાય બાકી તમારે કોઈ નથી. નહીં બેસે ને. એટલી બધી કૃપા દાદા ભગવાન કરી છે બધું તમને ત્યારે કહે જ. સમજાયું તમને? હવે હજે ધ્યાનનું અર્જન છે. હા જી. આ લોકો શું કરે છે? ભાઈ તમારા કરે મહેનત કરવા આવવાનું. એટલે આપણે શું પુસ્તકમાં ધ્યાન કરવાનું ના હોય. કરવાનું હોય તો કરતા કોણ? હા, અહંકારી ધ્યાન હોય છે તે બિલકુલ થાય છે. પછી નવા ઉભા કરવા ધુમાડા કરવા એટલે કરવા કરે. બાકી હા તો ગાર પડે તો માણસ ને કયું ધ્યાન થઈ જાય? રૌદ્ર ધ્યાન. મને ગાર પડે છે થઈ જાય, રૌદ્ર થઈ જાય. ના થઈ જાય? ઠંડો રહે એમને રૌદ્ર ધ્યાન અને એનું ફળ નરક. બોલો થયું છે કે નહીં થયું લોકોને? એટલે આપણે સમજણ પાડી પછી એટલાથી થાય ના જાય, બીજા પ્લસ માઇનસ થાય. બરોબર ને? હવે મનમાં વિચાર આવે ત્યાં થોડી નાની છે અને જવાબ જતી છે, થોડી જુદા કરી ભાઈ જવાબ જતી રહી છે. શું થશે? એક છોડી ઠીકવાનું છે અત્યારે શું કહેવાય? કેવડી મોટી નોકરી હોય જયારે બાવી પરિણામ થાય બાવી વર્ષ કરવાની છે અત્યારે ખરા એ મોટું અમે મટાડવા આવ્યા છીએ. વગર 15 દુઃખ બેઠા છે ખાવા પીવાનું છે ખાર પીવું પુણ્યથી લાવ્યો હોય ખાવા પીવું લાવ્યો. દાદા તો બોલે આપડે પટેલ રહ્યા આપડી આબરૂ જોઈ રહ્યા પણ હજુ કુવાડ કરતી ને કેમ છોકરા ની ઉતાવળે વહેલો કરાવતો નથી? ડાક્ટર કે 5 મિનિટ કરી આપો. મારવા જેવા ભરેલા જ છે ભરેલા. તમને સમજાય બધું? એટલે જ્ઞાની પોતે બધી જાતના ફોડ આપે, બધા દુઃખમાંથી મટાડી દે. અને એને શું સમજે પાડીએ? દાદા પણ હું શું કરું, તમારું મને ખાતરી છે કે એમ લઈને આવી છે તને રૂપિયા અપાવશે આમાંથી, અને પછી તારી દલાલી એકની તારીખ માં રહેશે તારું નામ ગવાશે અને બીજા ખર્ચો એ પાસ થઈ જશે. આવું લઈને આવે પોતાનું છોકરા કઈ ડબલ નથી, પોતાનું લઈને આવ્યા. નંદુભાઈ ચલાવ્યું નથી તો બધા લઈને આવ્યા હતા. છતાં વ્યવહારમાં આપણે કેવું પડે કે અમારા બાપ નો ઉપકાર લઈને આવે, કોઈ ખવડાવે નહીં બાય. સમજે ને મફત વગર
અરે મારે શું આપણે તો એકલા બેસી જશે ને એટલે ટાઈટ થઈને મરી જઈ. અમારા જેવું નયા છે કે પહેલા બધા એમ જ કરતા હતા. હા. એક પાછી ડોક્ટર તો બહુ બોલો ડોક્ટર છે ને અમુક સ્પેશિયાલિટી મને એક ફેર ભેગા થયા ડાક્ટર બહુ કર્યા થઈ ગયા. હા દાદાજી ઘણા બધા બધું ડાક્ટર દવાખાનું યાદ નહીં કેટલા વર્ષ બંધ ડાક્ટર હું પણ દાદાજી પેશાબનું એક ટીપું પડતું પેશાબ કરે ટીપું પડતા પડતા બહુ વાર તું ડાક્ટર હતા જ્યાં નેતર હતી છે તો કેવી કરવા નેતરને એડજસ્ટ થઈને ચાલવાનું શું થાય છે આપણા હાથમાં છે ને કે બધા લોકો અહંકાર કરે એ બધા અહંકાર લઈ લીધું સારું થઈ ગયું. દયા ગયા કુમારી મનમાં પડીએ મનમાં વાળીએ પૈણા કહેવાય. પૈણે મનમાં વાળે વાત સમજવી પડે. જવાનમાં જવાન દાડવા ખાવાનું હોય એવું આપણું હોય તો તે શું થાય જ્ઞાન હશે નહીં. ભાષણ બોલતો જ નહીં બંધ થઈ હા સમજી ગયા બધા ટીકા સમજી બિલકુલ. કારણ કે પેલી ગુરુ પૂર્ણિમા ઉતરી ત્યાં જન્મજયંતિ ઉતરી 4-5 હજાર બાદ આવ્યું જે ગવડો થયો દાદા છે આ બધા મુંબઈ શેઠીઓ પછી કશું શક્તિ છે કે એ બધું કોઈ નગર મારી નાખી કે છે મારી દે ને અહીં મારો ભાઈ અહીં મારો ઉઠતા ઘરમાં દેખાડે ઉઠતા પછી પેલું માનતા જ બહુ વાલે ઘણા દાડા અવરું શીખશે પેલું મારી જોડે જ બેસતા જ મનવા ઊંચે ચડું અમે જાતે પાન પીડી ખાતા હતા. ભગવાન થઈ ગયા ક્યારે લાગે ભગવાન થઈ ગયો. ભગવાન દેવાને કોને કે તમને નહીં કહેતા મારી દાદા ભગવાન હું દાદા એટલે ધીમે ધીમે લાગે પડતું જાય. કારણ કે આ સીધે થઈ ગયા હું તો ભરીને લાવ્યો હોય તો મોટલું ફૂટ્યું તું કદી ના આવે મોટા ભરીને લાવ્યો તું લઈને આવ્યો છું તું હું લઈને આવ્યો છું. અંગ્રેજી ભણતા ના આવડી મને મેટ્રિકો ફેલ થયો અને તે 6માં છે તે એક હતા સર ચોમાથી કરી બાળા તું લહેર પાડી કરું છું ભરતો નથી બરાબર એટલે તારા ભાઈ મળી ભાઈ મારા ફ્રેન્ડ થાય તમારે કેવું પડશે સાહેબ ખરી હકીકત કહી દઉં મને મૂછો બધો નથી છોકરો છું શું કહ્યું
મૂછે નહીં, મારું છોકરું જોઉં છું પણ હું ફસાયો છું કઈ ભણવાનું છે ને ફસાયો કઈ ભાઈ કોન્ટ્રાક્ટર છે, પૈસા છે, બધું છે, સારા ગંદો છું પણ ફસાયો મને ગમતું નથી. આ હું તો મહાત્મા સેવા કરવા જતો એક સાલપુર જતા ને મેં કહું આ 15 વર્ષ આમાં કાર્ય અંગ્રેજી ભાષા શીખવા માટે એટલો તો મેં કાર્ય પર ભગવાન મળી ગયા હતા. ભાઈ ભૂલ થઈ જાય આટલો વર્ષ ભગવાન પાસે કાર્ય ભગવાન મળી ગયા એટલે ચૂપ જ થઈ ગયા, બોલવા જેવું નહીં. હું આમાં ફસાઈ લાગે મને આ એક ભાષા શીખવા બે વાર ઇંગ્લેન્ડમાં રહે આવડી જાય ભાષા 15 વર્ષ પોતરીઓ ગા ગા કરો જીઓ ટુ ગો અરે મેને ના કોઈ લાઈન હતી ભાષા શીખે મેટ્રિક ભાષા શીખે. પછી અમારા ફાધર ને બ્રધર બે ખાનગી વાતો કરતા હતા. બધા ટાઈમ છે તો વાત કરવાની. ફાધર ને બ્રધર બે વાત કરતા. બ્રધર શું કે છે આપણા કુટુંબમાં જે જજ થયેલા છે સુબા જેઠાભી કઈ જેઠાભી નામ કે સુબા તે આપણે જેઠાભી જેવો સુબો કરવો ધીલા જેઠાભી વિલાય જાય ગ્રેજ્યુએટ થઈ બ્રધર શું કે છે ખર્ચો થોડો હું વધારે કરીશ પણ આપણે મેટ્રિક પાસ થઈ જાય 14 મોકલી વસ્તી તો ઇંગ્લેન્ડ એક વાર વધારે રાખી સુબો થઈને એટલે મેં સાંભળ્યું હતી કોણ છે રાખે છે સાંભળતો મારો ગાઢ ગળે છે આ લોકો. હું ભણવા મેટ્રિક પાસ થયું ભણવા જવું પછી પાછો ત્યારે હું શુભો થયું મારા ફાધર નામ શું બધા મારો છોકરો શુભો છે એ કેપલિંગ કરે બધા જગ્યાએ મારો ભાઈ શુભો છે મારું શું એટલે મેં નક્કી કર્યું કે આ નક્કી કરવું આમ નહીતર આપણે નક્કી કરવું આમ આપણે ના પાસે જ કોલેજમાં ગયો કોલેજમાં નહીં ગયેલા પછી પેલું એ હોય છે ને એ કાઢ્યા પછી ભાગણ માંથી એ કાઢ્યા પછી યુનિવર્સિટીની પરીક્ષા આપવાનું શું કે છે લાયક થયા હોય તે પરીક્ષા આપી ગઈ મારું ફોર્મ મારી પેલા લોકો કાળો છોકરા આપવાનું નથી છતાં ઝઘડો કરવો છે માટે આપો કે ઝઘડો પછી શું કરું ફોર્મ આપી ત્યાં ગયા ભાઈ વડોદરામાં રહે ભાઈ કે છે તારે અહીં ઘરમાં ના ફાવે તો હોસ્ટેલમાં રહેજે પણ ખૂબ વાંચજે કે છે મેં કીધું મને ગમી બધી વાત ઘરમાં રહેવાનું મટી ગયું ને એ હોસ્ટેલમાં ગયા ને પાણીપુરીઓ 50-500 પૂરી ખાઈ જઈએ આવડી પૂરી પાણી હોય છે ને અને એકદમ ગોળ લાગ્યા જેવી અને ઘીની ફર્સ્ટ ક્લાસ એવું અત્યારે હોય ને અત્યારે એવું જમવાનું એટલે પછી આપણી છે ને રાત્રે જરા આઈસ્ક્રીમ ખાવા બરતે જ અને કાન વાળો મળી આવેલો ખૂબ મહેનત કરે ફરી પાસ થઈ જાય આપણે વિલાસ જવાનું મને આવડે છે પેલી વાર નહીં આવે શું કરીશ હું ભાવે કરી શું કરું
બીજા જગ્યાએ જાય નહીં, એના કરતા આપણે ઘેરે જ રહે અને કંટ્રાક્ટનું કામ કરી કે એ મારે સારું સ્વતંત્ર જવાનું વાતચીત કરી સત્સંગ કરવા મનમાં ચોપડી વાંચી હોય વાંચતા જઈને કામ કરતા અને 800 ગાલું એ તો તરત આવડી જાય. અત્યારે 50 મોટરો ચાલતી હોય તેનો ઓર્ગેનાઇઝ એકલો બેઠો બેઠો કરી બીજું મને ના આવડે. તમને થોડું લાગે છે એવું પાવર છે એવું? એટલે પછી મેં કહ્યું તમે કોઈ ગામમાં પે જાય જાગે 6 મહિનામાં તો અઢાર થઈ બધું હોશિયાર થઈ ગયો. મારા મમ્મી ખાતરી થઈ ગઈ સારું છે. પછી લોભ જાગ્યો, પૈસા કમી ધંધો હારો પછી બધા કારખાના નાખ્યા દાદા કાઢ્યા આવડી ગયું. આ તો ફૂટ્યું છે. આ મહેનત કરી અનંતરતાનું ભેગું થયેલું જ્ઞાન ફૂટ્યું. અક્રમ વિગ્રહ હોય જ નહીં, હોય જ નહીં ને આવું. કોઈની મતભેદ દેખાય છે? જગત તો મતભેદ વાળું છે. બધા કીધું આપડે દાદાની પ્રશ્ન ડાયરી થઈ ગઈ. પર્સનલ ડાયરી થઈ ગઈ. દાદાની પર્સનલ ડાયરી થઈ ગઈ એમાં. અને આપણે નક્કી કરેલું કે મને જન્મ કઈ લોકો નોકરીઓ કરવા માટે આપ્યો નથી, મારો જન્મ નોકરીઓ માટે નથી. કેમ લેટ થયો? દાદા ભાઈ તું વાતે પૂછનાર છું. મારા ઉપરી બાબા એમને જન્મ આપ્યો અને ઉપકાર બીજું મને સમજણ પડે તો ભગવાને ના મારો મને શું આવ્યું એનું આલ્યા પછી મેં માન્યા. એમને બધો વગર તમને વ્યવહાર આપણે એમને લાડવા આલી આપે નીતા ભરે એ વ્યવહાર જો તમે અમને આપો અમે આપીએ છીએ વ્યવહાર હોવો જોઈએ. એટલે સંતપુરી માં જે 13 માં જતો સંતના પગ દબા સંતપુરી શું કહ્યું? उत्तर तरफ में था भगवान तुमको मोक्षे ले जाएगा. बाप जी आना वो सेवा ये ले जाए कई बिहारे तो मोक्षમાં લઈ ગયા તો બેહાડ્યા. પછી એના હાથ છોકરા આવતા ઉઠાડે નથી યાર હાથ જો પણ કેવું મળો ચાલો તારો મોક્ષમાં તું મને ઉઠાડું છું અને તું ઉપરી લઈ જનાર કોણ? તું ભલે તું લઈ જનાર તું નવો કઈ ભાઈ હું છું છે કોઈ ઉપરી વગર નો. જેથી કવિએ કહ્યું ઉપરી ના ઉપરી દાદા ભગવાન. મેં તમને કહ્યું ભાઈ વગર ના બધા ઉપરી જ નહીં તારી પર કોઈ. અને થોડા દાડા વ્યવહાર પૂરતો છું તે હું છું તે બધું બાળ જેવો છું વળતો જ નહીં. વ્યવહાર પૂરતો ઉપરી બાકી ખરેખર ઉપરી તમારું ઉપરી ખરેખર નથી એની ગેરંટી આપો. શું કહે ખરેખર પણ થિંકર ને માટે નથી, એ થોટલેસ પીપલ માટે છે. કેટલા બોસ થાય અહીં બોસ થાય તો ઘેરે બોસ.
નક્કી કરેલું કશું નહીં 5 મિનિટ દુકાન કરીશ સમાજ કરો એવો માણસ મોટા કદમાં સમાજ કરો એવો માણસ એટલે બધી મોટો છે કે આ તો ખર્ચની જેમ રાહો જાય બેઠી અત્યારે નહીં કંટ્રોલ કરી શકે સમજાયું તમને એટલે મારે જયારે જરૂર હોય તો કોઈ જવું જરૂર હોય તો આ જરાક ના આયા ફોન ના તો શું થઈ ગયું અને બસ બોલે છે હું મારું લઈને આવ્યો એક બાવા જો आओ तो हमारा माजी लिखा थे ये दूसरा ही लड़का है मैंने हमारे के वीडियो करवानी चाहिए झूला दीजिए तो हमारा छोकरा को घरी वीडियो कराई जोड़े ये खर्चा वर्षा सब भरा पेलो बता रहे थे बहुत वर्षों 20 રૂપિયા કરાવશો ને બાએ પેલા કહી દીધેલું ફરી આવ્યો ત્યારે તમે અહીંયા આવો છો ને તમારે ધકાવવા પડશે રામની ચીઠી લઈને આવ્યો છું રામની ચીઠી લઈને આવ્યો છું તમારી જરૂર કોની ચીઠી લઈને આવ્યો તું તો લાવ્યો ને ચીઠી મારી પાસે રામની ચીઠી મારી ઘંટી તું આપનાર કોણ તારી જોઈ હું આપું તું લાવતું હું લાવતું નથી નાનપણ બી લાવતું ને તમે આવો હોદું બંધાવો તો અમારે કોમ નહીં જેટલા કામો પાંચ ખરાબ બધા હોય તે 500 ખબર હોય પછી આપણો પોટ બહુ પછી એનું પછી બનાવશું જુવાના પોખનું દળીને લઈ બધા સ્મી નાખી બધા રહીને હાથમાં દારૂ એક હાથમાં આટલું પોટલી ના થાય કઈ ખાવું એટલે બધા ભાઈ બધું લઈને બધા લાલ હું તો ખાવું એટલું હું કોણ મારે લેવાથી આવું ભલે અહંકાર હતો ગોડો અહંકાર નતો લાયક નહીં અહંકાર તો કરું છું કેટલા